હાલો ગાઈસ આપણે અહીંયા નોકરીથી છૂટીના હેડ્યા છે ઘર બાજુ. આ બાજુ પબ્લિક ઘણી બધી છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે વરસાદનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે, જો કે વરસાદ પડવાની શક્યતા ઘણી બધી છે, એટલે વરસાદમાં નીકળ્યા છે આપણે. ટિફિન બીફિનો જોઈ શકો છો તમે, લઈને પટ્ટો બટ્ટો પહેરીને નીકળ્યા છે. આપણે આગળ રોડ આવી ગયો છે ખતરનાક. વિક્રમભાઈ આવી રહ્યા છે, ફોલો કરજો અમને. બરાબર છે. તો મિત્રો આપણે આગળ વધીએ, ઘણું બધું બતાવવાનું બાકી છે હજુ. આગળ રોડ ઉપર આવી ગયા છીએ. તો મિત્રો આગળ જઈએ આપણે, વિડીયોમાં બન્યા રહો. આ બાજુ એસકે બેઠો છો સ્કૂટી લઈને, વાર ઓરવાના માટે ઓરી કાઢે. બસ એમ સરસ મજા આવે. બસ તો મિત્રો આગળ જઈએ આપણે, પણ આગળ વિડીયોમાં બન્યા રહો મિત્રો. આગળ વધીએ આપણે ધીમે ધીમે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાતાવરણ ખતરનાક છે અને જબરજસ્ત છે મિત્રો. સોજનું વાતાવરણ છે, વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં તમે જોઈ શકો છો ખતરનાક છે. બરાબર છે. આપણે હેરતા નીકળ્યા છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આ કયું વેરહાઉસ છે એ મિત્રો જણાવજો, અને ક્યાં આવેલું છે એ પણ તમે જણાવજો મિત્રો. બરાબર છે. તો મિત્રો આ કયું વેરહાઉસ છે તમે જોઈ શકો છો. અહીંયા આગળ બોર્ડ આવી ગયું છે અને સામે દેખાઈ રહ્યું છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ પણ એક બોર્ડ છે, એ પણ તમને જોવા મળી જશે મિત્રો. અને અહીંયા ટેમિનોન્સ વેરહાઉસ નેશનલ હાઈવે નંબર 8 ઉપર તમે જોઈ શકો છો. અને તમે મામુને પણ જોઈ શકો છો, જઈ રહ્યો છે વીઆરઆલ. બરાબર, વીઆરઆલનો વેરહાઉસ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સરસ મજાનું સીન છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વેરહાઉસ પણ સરસ મજાના જોવા મળી જશે મિત્રો. અવાજ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો મને નથી ખબર. મિત્રો તમે જોઈ શકો છો, અને અહીંયા ઘણું બધું સીન જોવા મળી જશે મિત્રો. આ બાજુ પણ તમને જોવા મળી જશે વેરહાઉસના સીન પણ તમને જોવા મળશે મિત્રો. ઘણું બધું પબ્લિક છે અહીંયા આગળ. બરાબર છે. તો વેરહાઉસનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. આગલા વેરહાઉસમાં इधर पेट्रोल पंप भी आ गया है HP का. Very nice hotel. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આપણે ધાર ઉતરવાનો છે અહીંયા આગળ. બહુ ગબડી પડાય એવું છે અહીંયા આગળ મિત્રો. બહુ કચરો છે અહીં, જેમ તેમ કરીને નીકળવાનું છે મિત્રો. તમને ટાવર બતાવું, બહુ ઊંચો ટાવર છે અહીંયા આગળ. બરાબર છે. આ બાજુ તમે જોઈ શકો છો હોટલ. બરાબર છે. તો મિત્રો અહીંયા હું નીકળ્યો છું ખતરનાક જગ્યાએ. બરાબર છે. જંગલ ટાઈપ અહીંયા આગળ જોવા મળવાનું છે તમને. વિડીયોમાં બન્યા રહેજો. પાણી નીચે બહુ છે, ખાબડો ને બાબડો ભરેલો છે. બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે જંગલમાં રહીને નીકળવાનું છે. બરાબર છે. તો મિત્રો ટાવર તમે જોઈ શકો છો અહીંયા. ઊંચો ટાવર તમને જોવા મળી જશે. બરાબર છે. ઊંચો, અને આ બાજુ વેરહાઉસ જોવા મળશે મિત્રો. અને સામેની છાયર છે. આપણે નીકળી રહ્યા છીએ અહીંયા આગળ. બહુ કાદવ ભરેલું છે મિત્રો. જ્યાં તો પગ મૂકીને નીકળવાનું છે. બરાબર છે.
તો મિત્રો આપણે પટ્ટો પહેરીને અહીંયા જંગલ ટાઈપ વાતાવરણના અંદર જઈ રહ્યા છે ધીમે ધીમે જંગલમાં, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. અહીંયા આવી ગયા છે ગોંડા બાવાના કોંટા, અને કોંટાળા વાતાવરણમાં અહીંયા ઘૂસી ગયા છે આપણે જંગલની અંદર, બરાબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો, કોંટા બહુ છે અહીંયા આગળ, વાગવાની શક્યતાઓ પણ છે. તો મિત્રો અહીંયા ગોંડા બાવા બહુ છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર, બરાબર છે. મારે નીચે નમીને કરવું પડશે કારણ કે વરસાદ પડ્યો છે. તો મિત્રો ખતરનાક જગ્યા છે. તો મિત્રો આપણે ધીમે ધીમે બહાર નીકળી જઈએ, બરાબર છે. પછી આગળ બતાવીએ, વિડીયોમાં બન્યા રહો મિત્રો. અહીંયા જુઓ તમે, 2 તાર મારેલા છે થોંભલાએ, અને નીકળવાનું છે આપણે ચેમની રીતે નીકળવું યાર, રોજ આવું થાય છે, બરાબર છે. નેચું નમીને નીકળવું પડે છે. આ બાજુ તમે જુઓ, હવે ખુલ્લી જગ્યામાં આવી ગયા છીએ, અને દૂર દૂર સુધી વાદળા દેખાઈ રહ્યો છે તમને, બરાબર છે. નીચે પાણી ભરાઈ ગયું છે, મારે લોસા પડે છે. વિડીયોમાં રહું તો આમાં પડું, ખોધામ પડું છું, એવું થાય છે મિત્રો. તો આપણે આગળ વધીએ, બરાબર છે. તો મિત્રો આગળ તમે જોઈ શકો છો કે વાદળા ઘણા બધા છે, અને વેર હાઉસ પણ દેખાઈ રહ્યા છે અહીંયા, બરાબર છે. પીરું અને લાલ દેખાઈ રહ્યું છે, આગળ તમને બતાવ્યું એ પ્રમાણે છે. અહીંયા ઝાડવા તમે જોઈ શકો છો, એકદમ ખતરનાક ઝાડવા પડ્યા છે અહીં વાતાવરણમાં, બરાબર છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. અહીંયા એક વાંદરો જઈ રહ્યો છે, દેખાતો નહીં. અહીંયા એક ઉપર ચડીને બેસી રહ્યો છે. હા, હું જોતો અહીં મારો બેટો આ આવી ગયું છે કંઈ ધૂંગું, અહીંયા ચકડીનો મારા જેવું થઈ ગયું, પણ ખબર નહીં શું કહેવાય એના. અહીંયા ઘણા બાવળિયા ઉપર એવું તમને જોવા મળી જાય. જો બીજું એક અહીંયા છે, આ કંઈક અલગ પ્રકારના મારા બનાવે છે સકલો, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. આપણે અહીંયા નીકળી રહ્યા છે ઘર તરફ, બરાબર છે. રસ્તો હેડીને જ જવાનો છે. અહીંયા એક વાંદરો જઈ રહ્યો છે, તમને નહીં દેખાય કારણ કે ફોનનો કેમેરા ઉપર પાણી પડી ગયું છે એટલા માટે, બરાબર છે. તો ધીરે ધીરે આપણે આગળ વધીએ અને બતાવીએ કે કેવું સીન છે અહીંયા આગળ, બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ઘણું બધું તમને જોવા મળી જાય, બરાબર. તો આગળ વિડીયો મિત્રો આટલો જ તે. આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ, બરાબર છે. ત્યાં સુધી આપણે જોઈએ, અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે વિડીયો આપણે બહુ સારો બનાવીએ છીએ, બરાબર છે. તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરજો, મજા આવશે, બરાબર છે. દેખાતું હોય ના દેખાતું હોય તો વાંધો નહીં, બરાબર છે. કેમેરો એટલો બધો હેવી નથી આપણો. તો આવતા વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી જય માતાજી.